ईश्वरम गुरुर साक्षात छे परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरु महावाक्यम मोक्ष मूलम गुरु कृपा। संत समागम करे सर्वथी ऊंच कहावे वामे सगरा दुख सुख शरणागत पावे। प्रथम जय श्री राम वदन थी वचन उचारे पूर्ण जेना भाग्य संत जो द्वार पधारे। राम नाम की फौज संत साथे महाभारी जहां जहां करे मुकाम असत की करे खुआरी। अधर्म को करे उठा धर्म की स्थापना ठापे एम फरे मलक निमाय अभय पद संत ही आपे। सदगुरु महाराज की जय। तो आजे आ ગામ પાટા મેપણની પુણ્યભૂમિ અને એમાં મનસુખરામ મહારાજની બચ્ચુ મહારાજના સેવક પરમ પૂજ્ય મનસુખરામ મહારાજની ત્રીજી નિર્વાણ તિથિએ આ સંત સમાગમનું આયોજન કરી અમારા સુરત નિવાસી અશ્વિનભાઈનો ખૂબ આગ્રહ હતો અને એમના પ્રેમને વશ થઈને મારા દિલીપ મહારાજે કીધું એમ અમે પણ ત્યાંથી આવ્યા એમનો ભાવ પ્રેમ કે ત્યાંથી અમને ખેંચીને અહીંયા સુધી લાવ્યા અને આપ સર્વના દર્શનનો અમને લાભ મળ્યો। મહાપુરુષોના સંત માતાઓ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ખરેખર આજનો આ યોગ આ મહારાજ નિર્વાણ તિથિને નિમિત્તે એક નિમિત્ત બનાવી અને આ સંત સમાગમનું આયોજન કર્યું। કારણ કે આ યોગ લુપ્ત ન થાય, આ યોગ લુપ્ત ન થાય અને સતત ચાલુ રહે। એટલે એ યોગના માટે કૃષ્ણ ભગવાન પણ अर्जुन जी ने कहे छे गीता नी अंदर कि हे अर्जुन आ योग पूर्वे में सूर्य ने कहो तो सूर्य मनु ने कीधो तो मनु ईश्वाकु ने कीधो तो ईश्वाकु व्यवसाय ने कीधो तो अने हे अर्जुन आजे हूँ तने ये योग कहूँ छू अने ये योग ने धारण करना अपना मनसुखराम महाराज अपना रमेशराम महाराज अश्विन महाराज तमाम अहींया जे संतो आ उपदेश ने जेने धारण कर्यो छे ए ज आ योग छे, एमां कोई पण फेरफार नथी। अने ए वेलाने चालू राखवा माटे आजे अमारा रमेशराम महाराज अश्विनभाई तथा एमना जे कोई सेवक गणो ए आ योग चालू रहे ए माटे आ पुरुषार्थ करी अने संत समागमनुं आयोजन करी आपणने सौने भेरा करी अने आ आनंद लेवाने माटे हरिरस पीए बीजाने पाय ए साचा संत एम ओळखाय एम पोते पीधो अने पाय। निरांत महाराजे कीधुं के निरांत नाम गुरु टरण तारण पोते टरे अने बीजाने तारे। એટલે કીધું છે કે આ નિરાંત નૌકા છે નામ की વામે બેઠ के आय पार पહોંચારે પલકમાં બોહોર ન ફેરા ખાય। આ નામ રૂપી નૌકામાં જે બેસે ને એને એક જ ફેરે પછી ફરવાનો આવતો નથી આવું મહાપુરુષો કહે છે। અને એ યોગને આપણે પ્રાપ્ત જેને જેને કર્યો છે એને આ ભાવ જેને કીધું છે ને કે જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો। જેને પ્રાણ રવિનો પ્રકાશ થયો એનો રજ્જુનો સર્પ ભૂસાઈ ગયો। કે જેને ખરેખર આવો જ્ઞાનનો સૂરજ ઉગી જાય તો એને આ જે ભરાટી છે
એ ભ્રાંતિ નીકળી જાય છે અને એવો સદગુરુ મહારાજે આપણને પણ આજે આપણો આવો જ્ઞાનનો જેમણે આ જ્ઞાન ધારણ કર્યું છે એમને આજે આ જ્ઞાનનો પ્રકાશથી આ જોટો પ્રકાશી અને આજે આપણે સૌ મળ્યા છે એટલે મહાપુરુષોને ધન્યવાદ છે કે આવું પુરુષાર્થ કરીને કે સરોવર તરોવર સંતજન આ ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચારોએ ઢળ્યા દે કે એમનું કામ પરમારથ છે કે પરમારથ એટલું કે આ જીવ જે વિખૂટો પડ્યો છે પરમાત્માથી એને પરમાત્માની સાથે જોડી દેવો, એના સ્વરૂપ બનાવી દેવો. એટલે કીધું કે જેને સંત સમાગમ સાચો થયો એનો અંતરનો અંધકાર ગયો. કેમ કે જે અંદર આપણી અંદર જન્મો જન્માંતરનું અજ્ઞાન રૂપી અંધકારમાં આપણે ફસાયા છે જીવો ઘણા, અને એ જીવને આ સદગુરુનો એક જ શબ્દ પડે તો એમાં પ્રકાશ થાય અને પોતાના સ્વરૂપની પ્રતીતિ થાય છે. એવું પ્રતીતિ આપણા મનસુખરામ મહારાજ, આ નિરાંત મહારાજ આદિ પરંપરામાં હાલ એ પણ આ જ યોગ આજે પણ જેને કોઈ જિજ્ઞાસુ હોય અને એ શરણે આવે તો એમને આ પ્રકાશ થાય છે અને થાય છે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. આમાં કોઈ ધ્યાન કરવાની જરૂર નથી, કોઈ મારા કરવાની જરૂર નથી, કોઈ સમાધિ લગાવવાની જરૂર નથી, પણ સહેજે આ સુખને પ્રાપ્ત કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે મહાપુરુષોએ આ સાધન બાદ કર્યા છે. એટલે નિરાંત મહારાજે કીધું કે સાધન શું કરો રે સ્વામી મારો સાધનમાં ન આવે. આ જપ તપ કરું એ સર્વે ડોકો, આ ડોકો છે. તૃતીય ભાવ જે છે બેપણાનો ભાવ એ મટાડી દે છે ગુરુ મહારાજ, અને એક અદ્વૈત આપણને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. એટલે કીધું છે કે ધન્ય સદગુરુ દીન દયાર કદી પ્રતિપાર દાસ તો જાણી આ ભવ બુડતા લ્યો રે બચાઈ દયા દિલાણી મારા દરિયા કરમ કલેશ નહીં દુઃખ લેશ અવિદ્યા કેરું નિરખાવ્યું નિજ સ્વરૂપ કર્યું રે અંધેરું મારા દ્વૈતપણાની જાર મહાવિકરાર ગુરુજીએ કાપી અદ્વૈત અખે પદમાઈ લ્યો મુને સ્થાપી એવું સદગુરુ કેરું ચરણ સેવતા ચરણ આ મહાદુઃખ નાશે કે જેના પૂર્ણ પ્રગટ્યા પૂર્ણ તે ગુરુને ઉપાસે ગુરુ દોલત શબ્દની ચોટ લાગી સચોટ કે સુરતા જાગી ગુરુ દોલત રામ પ્રતાપ મહાધૂન લાગી કે આવી સુરતા ને ચોટ લાગી જાય છે. અને આ આવું અદ્વૈત જ્ઞાન કે હે અર્જુન આ વિશ્વમાં મારા સિવાય કોઈ નથી. અદ્વૈત જ્ઞાનને એક કહેવાય એવું નથી અને બે કહેવાય એવું નથી. કારણ કે કબીર સાહેબે કીધું કે એક કહું તો હે નહીં અને દો કહું તો ગાલી હે જૈસા વૈસા રહે કહે કબીર વિચારી કે આમાં અદ્વૈત એટલે જ્યાં કંઈક કહેવા જેવું નથી. આવું અદ્વૈત જ્ઞાન અને એ અદ્વૈત જ્ઞાનના આપણા નિરાંત મહારાજની પ્રણાલિકામાં આપણે આનંદ લઈ રહ્યા છે. એટલે નિરાંત મહારાજે કીધું કે હમ હે જોગી અલગ અનાદિ પાર બ્રહ્મ કી હે પારા અને નામ રૂપ ગુણ નહીં હમારા કબહુ ના ધરું મેં અવતાર. એમણે અવતાર ના કીધું કે મારો આ શરીરનો અવતાર થાય છે. આ મનસુખરામ મહારાજ કોઈ કારે ગયા નથી. આપણી દ્રષ્ટિમાં એવું લાગે છે કે ગયા છે, પણ એ હાલ પણ બોલી રહ્યા છે. પણ કોણ સાંભળે? કોણ કે જેને પાસે સદગુરુની શાનના કાન જેને મળ્યા છે એ સાંભળી રહ્યા છે, એ જોઈ રહ્યા છે. બાકી તો ચામડાની દ્રષ્ટિઓ તો આપણને દેહ દેખાય છે, પણ મહાપુરુષે આપણો દેહ ભાવ મટાડી અને આપણને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી
અને આપણને એવી દિવ્ય દ્રષ્ટિ આપી છે કે જેના વડે આ જળ પણ ચેતન બોલી રહી છે, કોઈ જળ નથી એવું પ્રતીતિ થાય છે. અને ગુરુ મહારાજ જે પ્રતીતિ કરાવે છે, सब तीरथ में कबीर साहब के पानी है जी नाई नहीं पर नाई के देखो, सकल प्रतिमा जर है जी बोले नहीं पर बोलाई के देखो, एक कुरान पुराण ये सब बात है जी एक घटका पर्दा खोल के देखो, अनुभवी यार कबीर कहे કે નામ વિના સબ બોલ દેખો. કારણ કે આપણો જ્યાં સુધીનો ઘટનો પડદો ખોલે નહીં ત્યાં સુધી કોઈ કાર્ય આ દર્શન થાય એવું નથી. એટલે નિરાંત મહારાજે કીધું કે ઘટમાં જુઓ ને વિચારી આપ, બીજો સિદ્ધ ને કરો સંતાન. તારા ઘટની અંદર કોણ બોલી રહ્યો છે, એ ક્યાંથી બોલે છે, શું બોલે છે? એટલે કીધું કે બોલે બોલાવે આ સબ ઘટ બોલે, એનું પ્રમાણ આપ્યું જીવન સાહેબે. આ સબ ઘટ રામાય તો રહ્યો રે સમાય, જ્યાં જોઉં ત્યાં એ તેવો દિશે, સ્થિર કરીને ઠાન દિયા રે ઠેરાય, આ ઝરણ ઝરણ ઝાલરી વાગે, આ નિરખંડા કોઈ આડલ માય, દેખંડારે કોઈ આડલ માય, આ પરખંડારે કોઈ આડલ માય, આ ઝરણ ઝરણ ઝાલરી વાગે. કે આ બોલી રહ્યું છે એવું જીવન સાહેબે પ્રમાણ આપ્યું, એવું નિરાંત મહારાજે પ્રમાણ આપ્યું, કબીર સાહેબે પ્રમાણ આપ્યું, મહાપુરુષોના અનંત પ્રમાણ છે. પણ આપણી દ્રષ્ટિ જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી આપણને જળ લાગે, ત્યાં સુધી આ બોલતું નથી એવું લાગે છે, બાકી આ બધું બોલી રહ્યું છે. પણ આપણને એ જ્યારે સમજણ આવે, સ્વામી વિવેકાનંદ જેવા ડબલ ગ્રેજ્યુએટ હતા અને પરમહંસજી એમને કહેતા હતા કે માં કાલી મારી સાથે વાત કરે છે, હું બોલાવે તો બોલવું છે, હું ખવડાવું તો એ ખાય છે, પણ એમને એવું લાગતું હતું કે આ તો ગપ્પુ છે. કારણ કે ભણ્યા હતા, એનો અભ્યાસ હતો, પણ અક્ષર જ્ઞાન હતું. અને નિરાંત મહારાજ એટલે જ કહે છે કે પંડિત ભણી ગણી નર પંડિત હોવા, ભયા બાજકા ફૂલ, ફૂલ ભયા ફળ ના થયું એહી ભણ્યા મેં ભૂલ. તો કે ભણેલા પંડિત કોને કેવું કે ભણ્યા પંડિત સો ભલા જો જાણે અપનો સ્વરૂપ, જે પોતાને જાણે એના જેવો કોઈ પંડિત નથી. ભણ્યા પંડિત સો ભલા જો જાણે અપના સ્વરૂપ, નિરાંત નામ અપના લયા, સોહી ભલો સરભૂ. કે જ્યારે પોતાને જાણે અપના નામ લયા, એટલે કે હું કોણ છું. આપણે બધાને જાણતા હોઈએ પણ આપણે આપણાથી અજાણ છીએ. એટલે જ્યારે વિવેકાનંદને આ જ્ઞાન આપ્યું ત્યારે એમણે પણ કીધું છે કે સદગુરુમાં એવી કોઈ શક્તિ છે કે એના વડે, એના સ્પર્શ વડે આ જળ પણ ચેતન થાય છે. નહીં તો એ સીધો પ્રશ્ન કરતા હતા કે તમે ભગવાનને જોયો છે? અને પરમહંસજી કહેતા હતા કે હા મેં જોયો છે, હું જેમ તને જોઉં છું એ રીતે જોયો છે, પણ આ આંખે નહીં. આ આંખથી કોઈ કારે પરમાત્મા દેખાય એવો નથી. ચર્મ ચક્ષુ વાળા કોઈ કારે પરમાત્માને જોઈ નહીં શકે. કારણ અર્જુનને પણ ભગવાને કીધું છે કે હે અર્જુન, તને હું દિવ્ય દ્રષ્ટિ આપું છું, એના વડે તું મને જો. એટલે મુબારક બાપુને એક પદમાં કીધું છે કે ભાઈ રે જગમાં ગુરુ ગમની છે વાત ન્યારી, આ જાઉં મારે આવા સંતોના વચન પણ વારી. એ ભાઈ રે જગમાં ગુરુ ગમની છે વાત ન્યારી, કૃષ્ણ ને અર્જુના સાથે રે વસતાને રૂપ જોતા ડારી ડારી. આપણે રૂપ જોઈએ, સ્વરૂપ ના જોવાય. આ દિવ્ય દ્રષ્ટિ જ્યારે અર્જુનને આપ્યા ત્યારે આ વૈરાટ સ્વરૂપ લીધું ભારી. એ ભાઈ રે જગમાં આ ગુરુ ગમની છે વાત ન્યારી. એ અર્જુન, તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, એના વડે તું મને જો, નહીં તો કાયમ ભેગા ને ભેગા હતા. એટલે કીધું છે કે આ દિવ્ય દ્રષ્ટિ જ્યારે મળે ત્યારે હે અર્જુન, હું અણુ અણુમાં વ્યાપક છું, એ અણુ અણુમાં
આપણે અણુને જોવું હોય તો એને સૂક્ષ્મ દર્શક યંત્ર લે ત્યારે અણુ જોવાય. તો પરમાત્મા આટલા ઝીણા હશે? આ રવિને રમતો દીઠો રે બાવો છે ઝીણો, છે ઝીણો રે છે ઝીણો. અને જેટલો ઝીણો છે એટલો વૈરાગ છે. પરમાત્મા જેટલો ઝીણો છે એટલો વૈરાગ છે. પણ આ જ્ઞાન દ્રષ્ટિ સિવાય સંતો જ એમને નક્કી કરાવે છે. અને અર્જુન મહારાજ એટલે બોલ્યા છે કે જ્ઞાનથી રે મને ગોવિંદ મર્યા ગુરુ જ્ઞાનથી. અને એમણે કીધું કે હાથે જલાવ્યા ને આંખે દેખાડ્યા, ઓળખાવ્યા આધારે નિરખાવ્યા નામ ટણા રે આ નિશાનથી રે મને ગોવિંદ મર્યા ગુરુ જ્ઞાનથી. કે મને નિરખાવ્યા, હાથે પકડાવ્યા, આંખે દેખાડ્યા, પણ નામ ટણા નિશાનથી. અને એ નામ સદગુરુ મહારાજ આપણને આપે છે. એટલે કીધું છે કે સદગુરુ નામ નિશાન બતાવે અને અંધા નર ચલ જાતા હૈ. કે આમાં જ્યારે સદગુરુ નિશાન અને આ નિશાન મળે તો આપણે આપણું અંધકાર મટી અને આ નામના નિશાને આપણે પાર પહોંચી જઈએ. અને સમય થયો છે અને એટલું કહી અને આ સંતોના ચરણોમાં પરમ પૂજ્ય વલ્લભરામ મહારાજ, આ બધા મહાપુરુષો, સંત માતાઓ, ભક્તજનોના ચરણોમાં, મનસુખરામ મહારાજના ચરણોમાં મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ કી